જાન કેવું પડે એમ એટલે ખબર પડી જઈએ એટલે જવું. ઓહો આ તો જો પોળા થઈને પડે લે આમ તો કોઈ ટેન્શન જ નહીં. પોળા ડબ્બા થઈને પડેલા ઉભા થવા નહીં યાર ખબર પડી જઈ યાર આપણી સીની એટલે આ ચોરી કરી નહીં યાર ખબર જ નહીં. દાગીના ચોરી કરે તો રે તાન ખેમાજી એમને ખબર પડી જઈએ બધાને ખબર પડી જઈએ તો ખેમાજી હો છો તને રે એ કેસ કરવા જઈએ હાટાસ માર થઈને દિલ્હી કેસ કરવા જઈએ દિલ્હી પોકે હાય રે. અલે આ દિલ્હીની પોલીસ તો આપણને મારી મારીને ઉજવાડ દે હે. લાલ બમ કરીને છે જલ્દી કોક કરો. અલે આ કાકા મન તો કોઈ હુજ પડતી નહીં. માર તો માર નહીં ખાવ, માર જેલ નહીં જવું. તો ભાઈ કર્યું તો ભાઈ ભોગવ તો પડશે. માર તો મેં એકલાય કરી હતી ચોરી, આપણે બેન હતા. પણ હું એમાં તો કરીએ હું હવે કે હવે મને તો ગભરાવાનું ચડી ગયું હવે બરોબરનું. ભૂખે લાગી હવે મને તો. ભૂખ તો આય તો હું સવાર 4 વાગ્યાનો આવ્યો ચોરી કરીને તાનો જ આપણે હુઈ રહે લાગી કોક તો શું ખાવાનું ખાવાનું તો કાકીએ ઘેર નહીં. તમે જો હતા તને સવારોના આ હું બહાર જતો તૈરે ખેમાજી તો હવે કેસ કરવાના. તું તો જબ્બા પાડાને જેમ કરી આપણને શું ખબર મુકે દાગીના વેચીને તો સ્કોર્પિયો લાવવાની હતી કાકા. સ્કોર્પિયો તો આપી સ્કોર્પિયો નીકળી જાવ તમને. અને દિલ્હીની પોલીસ મારા દંડા એટલે કાકા. હા સ્કોર્પિયો ના જે દાગીના જે આવે કોક કરો હડો ખાવાનું. મારે ભૂખ લાગી ખાવાનું કહે ભૂખ તો મને લાગી જોન તમે જઈને જોતા હો ને ઘરમાં જવું પડ્યું હોય તો જોતા હો, હું એ ખાઈ લઉં. જો હા હડો જોતા હતા ટેન્શન આવ્યું લે મને મગ ઉઠને રે કાક કોણ કરશે બધી દેખાતો તો હડે ખાવાનું. ચાલ કોટ ખાવાનું તો પછી હોત ને ચાલ દે બાજી ખતરનાક થઈ ગયું. પાહો આનો તો પાડા જેમ હું ખાવ ખાધી પાડા જેમ થઈ જઈ ઉભો થઈ જઈ યાર. ખાવાનું તો નહીં મળી તો મને એવું ખબર કાકીએ નહીં મય તો. હા તો ચોકી ઘીગોળ નું જુગાડ કરે. મારે તો ઘીગોળ ખાવું પડશે હવે. સારું થવું પડશે. થેલીમ પૈસા પડ્યા હ કાકી મેલીને ગયો હ. હા સો તો ખરા. હા ઓહો કોક લેતા જા કેન ગોર લેતા હું જા ગલ લઈ જા. સારું હેડો. હા તો લઈને જા હું બેહું એક નો. સારું અને આસ્તે જજે કોઈ જોવો નહીં. સારું કાકા એ તો મોકલ્યો પણ મને તો ટેન્શન થઈ રહ્યું. આ ચોરીના દાગીના ચોરી કરીને તો ને તે કશું ના થાય. સ્કોર્પિયો લાવવાની હતી પણ અત્યારે તો પોલીસના દંડા ખાવાનું થાય. તો મારે કરવું એ કરવું. અરે આ ખેમાજી શું કરે? ઉભા થો. જીગોન નહીં પેલો કાર્યો નહીં કાર્યો એટલે પેલા કોડાજી છોકરો હિરોન ખેમાજી બે વચ્ચે વાતો કરતા હતા. શું વાતો કરતા હતા કે અલે હેરાન શું કહેવાય દિલ્હી નહીં જ્યા હેરા તો પેલો બાબરો ભૂત નહીં પેલો તોકન કે પેલો વાબા વાળો બાબરો ભૂત હીરો હો ને તે એનો બોલાવા પેલું સાતવા જે હ મોટું સાધવાય તમે હું લા દીવા મુના યાર આ તો કશું જ નહીં બહુ થવાનું હો. અલે આ યાર બહુ ખતરનાક હીરો એને 20 જણાને પતાઈ દીધા તા. અરે 20 જણાને પતાવે આપણ થોડા પતાવવાના. મને કાકા બીક લાગે હ એ બધું વેમમાં ના રહેવાનું હોય યાર. એ સાધવા જે બાબરા ભૂત નહીં યાર. અરે હો સાધવા જે દીવાન તો અને મેં પાછો અબા ઉપર રહે રહ્યો. અરે અબા ઉપર રહે તો ગમે તો રહેતું હોય આપણો લેવા દેવા. કાકા યાર મને બીક લાગે હ. આપણે ચોરી કરી તો બીવાનું જ નહીં હવે તો. એવું હ હવે નહીં બીવું. આ તો હું થઈ ગયું હવે હું ચીગો લઈ આવું તો મને યાર કાકા બીક લાગે પણ ઈકન લેતા જીગર ખાઈએ ને પછી બધું વિચારીશું. જો તાકાત કરીએ પછી સારું હો. કાકા એક તો સમજતા નહીં માઈકન મારે આ કાકા જો મને જીન કોર લેવા મોકલ્યો. તું અબાવારું ભૂત આવે તો એવું કરે. મને તો જબર બીક લાગે. પેલું ભૂત આવે તો શું કરે?
દાગીના લેવા મારા જોડે નહીં. કુના જોડે હા મારા કાકા જોડે. લાય ને કઈ કે ઢોકળે હેસો ડાલ દે ગમે ના કે બાટો લાય બી હાલ ચો તારો કાકો ચો કાકો તારો કાકા નો બોલ હા કિરણ કાકા. ચો બી હાલ એની જોડે લાય ને કે ફોટાવ લોહી લેલામ શેર થઈ જાય તો લોહી નીકળ જાય મને બીક લાગે તું જતો રહે. અરે કાકાને કેવું પડે શું થયું? ભત્રીજા 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 સપનું આવ્યું લાગે મને જબરદસ્ત સપનું આવ્યું કાઠું કામકાજ કર્યું તો ભત્રીજો ઘી ગોળ લેવા જેવો કે પછી બનાવવા જેવો કંપની મને ઉપર જ આવે તો